નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. સુરતની ડ્રમ મર્ડર મિસ્ટ્રી સોલ્વ થઈ. દુપટ્ટાથી ગળું દબાવી પત્નીને મોતને ઘાટ ઉતારી 2 દિવસ ઘરમાં લાશ રાખી હતી. પૂજાપાનો સામાન પધારવાના બહાને નિકાલ કર્યો હતો. આડા સંબંધની શંકાએ પત્નીની હત્યા કરી લાશને પીપળામાં સિમેન્ટ ભરી 3 દિવસ ઘરે મૂકી હતી. તે ગુથ્થી સોલ્વ થઈ. તો બીજી બાજુ સુરતમાં મકાન માલિકે યુવતીને બેરહેમીથી મારી. એક શખ્સે હાથ પકડ્યા અને બીજાએ વાળ પકડી બર્બરતાપૂર્વક આડેધડ ડિક્કા મુક્કી માર્યા અને ચપ્પુ બતાવી ધમકી આપી. તો બીજી જગ્યાએ સુરતની રિટાયર્ડ આર્મી ઓફિસર કેપ્ટન મીરા કારગિલ વિજય દિવસે 5000 કિલોમીટરની યાત્રા કરી કારગિલ પહોંચી વીરોને નમન કરશે. તો બીજી બાજુ આજે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને દાહોદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માલપુરમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તા પર પાણી વહેતા થયા. તો બીજી જગ્યાએ એક ઝાડથી બચી 55 જિંદગી. સાપુતારામાં ખીણમાં ખાબકેલી બસને વૃક્ષે જ અટકાવી દીધી. સગા ભાઈ બહેનના મોત થયા. 4ની હાલત ગંભીર છે. હવે જોઈએ સમાચારો વિગતવાર. ભેસ્તાનના ભાડોદરા પાણીના નાળામાં ડ્રમમાંથી હત્યા કરાયેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો છે. ભેસ્તાન ભાડોદરા ગામની સીમમાં પાણીના નાળામાં એક ડ્રમમાંથી ગત 27 જૂને હત્યા કરાયેલી મહિલાની લાશ મળી આવતા પોલીસે આ ગુનો ડ્રમ પર લખેલ બેચ નંબરના આધારે ઉકેલી નાખ્યો છે. મહિલાની હત્યા તેના જ પતિએ કરી હતી. હત્યારો પતિ પત્ની પર અનૈતિક સંબંધની શંકા કરતો હતો. ભેસ્તાન પોલીસે પતિ સંજય કરમસિંહ પટેલની ધરપકડ કરી છે. 27મી તારીખે પત્ની ઘરે હત્યા કરી પતિએ લાશને 2 દિવસ સુધી પીપળામાં સિમેન્ટ કોન્ક્રીટનો માલ ભરી રાખી મૂકી અને 29મી તારીખે નિકાલ કર્યો હતો. પતિએ સંતાનો અને સાડીને પત્ની ગામ ગઈ હોવાની વાત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ અને ભેસ્તાન પોલીસ સાથે 13 ટીમો બનાવી ઘટના સ્થળેથી 7 કિલોમીટરના એરિયામાં 250 સીસીટીવી, 50થી વધુ સોસાયટી ખંખોલી તેમજ 20 બાંધકામની જગ્યા તેમજ 150 લોકોની પૂછપરછ કરાઈ હતી. આરોપી 4 દિવસ પહેલા સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો હતો. મહિલાને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. પોલીસે જણાવ્યું કે હત્યારાના સાડુભાઈનું અવસાન થયું હતું, જેથી મૃતક મહિલા તેની બહેનના પતિ અને બાળકો સાથે રહેતી હતી. પોલીસે ડ્રમ પર લખેલા બેચ નંબરના આધારે ગુનો ઉકેલી નાખ્યો હતો. પોલીસે ડ્રમ ઉપર GACL અને બેચ નંબર લખેલો હતો. આથી પોલીસે દહેજમાં કેમિકલની કંપનીમાં બેચ નંબરની તપાસ કરી, જેમાં ડ્રમ સચિન GIDCમાં કેમિકલની કંપનીમાં મોકલ્યું હતું. પછી સચિન GIDCમાં કેમિકલ કંપનીમાં તપાસ કરાવી તો આ ડ્રમ સચિન હોજીવાલામાં વેચાણ થયું અને તેણે ખાલી ડ્રમ ભંગારવાળાને આપ્યું હતું. પોલીસે ભંગારવાળાના સીસીટીવી કેમેરાની તપાસ કરી, જેમાં 25મી તારીખે હત્યારો ડ્રમ લેવા આવ્યો હતો. હત્યારો ખાલી ડ્રમ બાઇક પર ઘરે લઈ ગયો હતો. પોલીસે કેમેરાને ટ્રેક કરી તેની સોસાયટી સુધી પહોંચી હતી અને પછી પોલીસે સોસાયટીના રહીશો ફોટો બતાવતા પોલીસ તેના ઘર સુધી પહોંચી હતી. મૃતક મહિલાની 7 વર્ષની દીકરીને માતા વિશે પોલીસે પૂછ્યું હતું તો તેણે 5 દિવસથી ઘરે નથી તેમ કહ્યું હતું. પોલીસે કપડાં બતાવ્યા તો તેણે માતાના હોવાની વાત કરતા હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. પાણી ભરવા પતિએ 25મી જૂને સચિનમાં ભંગારના ગોડાઉનમાંથી 700 રૂપિયામાં ડ્રમ ખરીદી લાવ્યો હતો. પછી 27મી તારીખે કોઈ ઘરે ન હતું ત્યારે પતિએ પત્નીનું દુપટ્ટાથી ટૂંપો આપી હત્યા કરી દીધી હતી. ડ્રમમાં લાશને ઊંધી નાખી તેના ઉપર સિમેન્ટ કોન્ક્રીટનો માલ નાખી દીધો હતો. પછી લાશને 2 દિવસ સુધી ડ્રમમાં પેક કરી ઘરમાં રહેવા દીધી હતી. 29મી તારીખે 600 રૂપિયામાં ટેમ્પો ભાડે કરી 4 મજૂરોને ડ્રમ ઉઠાવવા 1000ની મજૂરી આપી ભાડોદરા ગામમાં પાણીમાં ડ્રમ મૂકી આવ્યો હતો. હત્યારાએ ચાલક અને મજૂરોને પૂજાનો સામાન ડ્રમમાં હોવાનું કહ્યું હતું.
સર, ડ્રમમાંથી કોઈ મહિલાની લાશ મળી આવી હતી, શું છે મામલો? ગઈ તારીખ 2/7/24ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભાણોદરા ગામની સીમમાંથી એક ડેડ બોડી મળી આવેલી જે મહિલાની હતી. તે બાબતે અમે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નવી BNSS કલમ 103(1) અને 238 મુજબનો ગુનો દાખલ કરેલો. આના પછી અમારે ભેસ્તાનની ટોટલ 4 ટીમો અને ક્રાઇમની 7 ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે સૌ સાથે મળીને આ ગુનો ડિટેક્ટ કરેલો છે. આમાં એવું છે, જે આરોપી છે સંજય પટેલ કરીને, તે એની પત્ની સાથે શંકા વ્યંગ રાખતો હતો. એ બાબતે બંનેને બોલાચાલી થતાં એણે ગળે દુપટ્ટાથી ગળું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનું એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની 50 કિલોની થેલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીને આ ડ્રમ છે, માતાજીનું બધો પૂજાપાનો સામાન છે, એને પાણીમાં પધરાવવું છે. એમ કરી એ 4 જણને મજૂરો બોલાવી, ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ ભાણોદરા ગામની સીમમાં આવીને એને નિકાલ કરેલો છે. અત્યારે આરોપી અમારી ટીમે, જે આપ પાછળ જોઈ શકો છો, PI શ્રી વીર પટેલ, ACP શ્રી ગોયલ અને અમારા ડિસ્ટાફની પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી આ ગુનો ડિટેક્ટ કરેલો છે. આ આરોપીને સર વિચાર કઈ રીતના આવ્યો આવી ઘટના કરવાનો? આરોપી પોતે કંઈ કમાતો નહોતો, થોડીક એને શારીરિક તકલીફ પણ હતી, એના અવારનવાર ઝઘડા થતા હતા પત્ની સાથે. એના બાબતે ગુસ્સે થઈને એણે આ કર્યું. પછી એને ડેડ બોડી નિકાલ કરવા કઈ રીતે કરવું એટલા માટે એણે જાતે આ વિચારી અને આ રીતે પગલું ભરેલું છે. ક્રાઇમ પેટ્રોલ કઈ જોયું હતું સર? એવી કોઈ ના, એવી કોઈ નથી ક્રાઇમ પેટ્રોલ જોયું હોય, પરંતુ એને નિકાલ કઈ રીતે કરવો એટલે એને ઘરે પાણીની તકલીફ હતી એટલે પીપળું લાવ્યો હતો 1 દિવસ પહેલાં, એવું હાલ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે. એટલે એમાં નાખી સિમેન્ટ નાખીને આ રીતે નિકાલ. આ લોકોનું રહેવાનું કઈ જગ્યા છે? આ લોકો સચિનના પાલી ગામ છે ત્યાં આગળ રહેવાનું છે. સાહેબ, ખાસ કરીને પોલીસને કેટલો ચુનૌતીઓનો સામનો કરવો પડ્યો? અજાણી મહિલા હતી. આપ સમજી શકો છો કે 2 તારીખ 5-6 દિવસથી સતત આ પોલીસે 24/7 આની પાછળ લાગી. ટોટલ 238 જેટલા અલગ અલગ CCTV કેમેરા ચેક અમારી ભેસ્તાન પોલીસ અને અમારી ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી જોયેલા છે અને એના પછી અમે આની સુધી પહોંચેલા છે. મહિલાની ઓળખ નહીં થાય એવું હતું સાહેબ, તો પોલીસ માટે કયો વળાંક રહ્યો હશે ખાસ કરીને? સૌથી બેસ્ટ વસ્તુ કહેવાય તો જે ડ્રમ હતું, ડ્રમની ઉપર જે એક બેચ નંબર હોય, અમારા PI શ્રી પહેલા જ દિવસે એની પર ધ્યાન કેન્દ્રિત કરી કે આ ક્યાં ગયું છે, જે બેચ નંબર પરથી, એના પરથી આખો ગુનો ડિટેક્ટ થયો છે. મહિલાની ઓળખ ત્યાર પછી જ સ્થાપિત થઈ છે. કમ્પ્લીટ. સુરતમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર જોડાયેલી યુવતીને મકાન માલિક અને અન્ય 2 થી 3 લોકો દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. પીડિતા મુંબઈની રહેવાસી છે અને તે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાથી ઘણા સમયથી સુરત રહે છે. ભાડાની તકરારમાં એક શખ્સે યુવતીના હાથ પકડી રાખ્યો હતો, જ્યારે મકાન માલિકે યુવતીના વાળ પકડીને બેરહેમીપૂર્વક આડેધડ ઢીક્કા મુક્કીનો માર માર્યો હતો. પીડિતાએ મકાન માલિક પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મકાન ખાલી કરાવવાનું કહી મને માર માર્યો હતો. આ ઉપરાંત મકાન માલિકે સર જાહેરમાં કપડાં ઉતારી વિડીયો બનાવવાની સાથે ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનામાં યુવતીને ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે 3 લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંબઈની અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી યુવતી ઘણા સમયથી સુરતમાં રહીને કામ કરે છે. છેલ્લા 2 મહિનાનું ભાડું ચૂકવવાનું બાકી હોવાથી મકાન માલિક સહિત 3 થી 4 શખ્સોએ ઘરમાં ઘૂસી આવ્યા હતા. ભાડાની તકરારમાં મકાન માલિક એટલો ગુસ્સે થઈ ગયો હતો કે તેણે મકાનમાં રહેતી 3 યુવતીઓને મારવાનું શરૂ કર્યું, જેમાંથી 2 યુવતીઓ ડરીને ભાગી ગઈ હતી અને 1 યુવતી તેઓના હાથમાં આવી ગઈ. મકાન માલિક સાથેના એક શખ્સે યુવતીના બંને હાથ પકડી રાખ્યા હતા અને મકાન માલિકે યુવતીના વાળ પકડીને બેરહેમીપૂર્વક ફટકારવાનું શરૂ કર્યું હતું. યુવતીના વાળ ખેંચીને આડેધડ ઢીક્કા અને મુક્કા મારવાનું શરૂ કર્યું હતું. આ સાથે જ પીડિતાને ચપ્પુ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મારામારીની ઘટનામાં યુવતીને હાથ, પગ અને માથા સહિતના ભાગોમાં ઈજા પહોંચી હતી. જે બાદ યુવતીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદ યુવતીઓ પોતાના સામાન સાથે ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં સમગ્ર મામલે લેખિત અરજી આપી મકાન માલિક સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી.
જેમાં પોલીસે તેઓની પહેલા લેખિત અરજી લીધી અને બાદમાં 3 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. આ સમગ્ર મામલે પીડિત યુવતીનું જણાવ્યું કે મને ખબર ન હતી કે મને શા માટે મારવામાં આવી રહ્યું છે. હું તે લોકોને વારંવાર કહી રહી હતી કે મને મારો નહીં, અને લોકોએ મારા હાથ પગ અને મારે સતત મારી રહ્યા હતા. મેં પણ મારા બચ્ચાઓમાં તેમના પર હાથ ઉપાડ્યો. ભાડા બાબતે અમને મારવામાં આવ્યો છે. મેનેજરે ભાડું આપ્યું કે નહીં તે અંગે મને પણ જાણ હતી નહીં. બાદમાં અમારા ચારિત્ર્ય અંગે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા. તે હાથમાં છરી લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે તમે ભાડું નહીં ચૂકવો તો તે તમારા પર ચોરીનો આરોપ લગાવશે. સાથે તેણે જણાવ્યું હતું કે રસ્તા પર લઈ જઈ કપડાં ઉતારીને વિડીયો બનાવીશ. અમને ખબર જ ન હતી તેઓ અમને શા માટે મારી રહ્યા છે. આ સમગ્ર મામલે ઉમરા પોલીસ મથકના પીઆઈ જે પટેલે જણાવ્યું હતું કે યુવતી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 3 લોકો સામે મારામારી એટલે કે આઈપીસીની કલમ 323 દાખલ કરવામાં આવી છે. યુવતીએ વિડીયો પણ આપ્યા છે, જે અંગે તપાસ શરૂ કરાઈ છે. રિટાયર્ડ આર્મી ઓફિસર કેપ્ટન મીરા દવે કારગિલ વિજય દિવસ નિમિત્તે પતિ સિદ્ધાર્થ દવે સાથે કારગિલ વિજય જ્ઞાન યાત્રા 2024ની તેમની કારમાં 5000 કિલોમીટરની યાદગારી યાત્રા કરશે. સુરત અઠવા લાઇન્સ વિસ્તારથી આ યાત્રા આજથી શરૂ કરવામાં આવી છે, જે માર્ગ યાત્રા 24મી જુલાઈ 2024ના રોજ ભવ્ય ઉજવણી સાથે કારગિલ દ્રાસમાં સમાપ્ત થશે. સુરત શહેરમાં રહેતા ભારતીય સેનાના નિવૃત્ત અધિકારી મીરા દવે પતિ સિદ્ધાર્થ દવે સાથે તેમની કારમાં કિમીની યાદગાર માર્ગ યાત્રા આજથી શરૂ કરી, જેની પાછળ કારણ કારગિલ વિજય દિવસ છે. 24મી જુલાઈ 2024ના રોજ કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ છે, જેને યાદગાર બનાવવા માટે કેપ્ટન મીરા દવે આ યાત્રાની શરૂઆત કરી છે. તેઓ 26 જુલાઈના રોજ કારગિલ ખાતે કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનનું સન્માન કરશે અને ભારતની જીતની 25મી વર્ષગાંઠની ઉજવણી કરશે. કેપ્ટન મીરા દવેએ જણાવ્યું હતું કે કારગિલ ખાતે જે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે ત્યાં તેઓ જનાર છે. આ યાત્રા સુરતથી શરૂ થઈ રાજસ્થાન, જયપુર, શ્રી ગંગાનગર અને ત્યારબાદ પંજાબના ભટિંડા, અમૃતસર, જમ્મુ કાશ્મીરના જમ્મુ, શ્રીનગર, ત્યાર પછી કારગિલના દ્રાસ સુધી પહોંચશે. સ્થાનિક વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને પ્રજા સાથે ઇન્ટરેક્શન કરશે. પ્રવાસ દરમિયાન જયપુર ખાતે જાહેર કાર્યક્રમ યોજાશે. સિદ્ધાર્થ દવેએ જણાવ્યું હતું, જયપુર ખાતે કારગિલ યુદ્ધના હીરો મહાવીર ચક્રથી સન્માનિત રાજપૂત રાઇફલ્સના દિગેન્દ્ર કુમાર હાજર રહેશે. આ યાત્રા રોડ યાત્રાનો ઉદ્દેશ જાગૃતિ અને પ્રેરણા આપવાનો છે. બહાદુરીની ગાથાઓ અને કારગિલ વિજય દિવસના મહત્વને શેર કરવાનો છે. માર્ગ યાત્રા 26મી જુલાઈ 2024ના રોજ ભવ્ય ઉજવણી સાથે કારગિલ દ્રાસમાં સમાપ્ત થશે. કારગિલ વિજય જ્ઞાન યાત્રા 2024 કારગિલ યુદ્ધના નાયકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને સાથે તે ભારતના નાગરિકોમાં દેશભક્તિ અને જાગૃતિને પણ પ્રોત્સાહન આપે છે. સુરતથી એક વ્યક્તિ વિશેષ જે રીતનું આખું દેશભક્તિમાં માહોલ હોય અને તે રીતે આખું એક કેપ્ટન મીરા દવેજી છે, આર્મી ઓફિસર કેપ્ટન, તેમની અને તેમના મિસ્ટર બંને જણા 2500 કિલોમીટરની આ કાર યાત્રા છે તે કરવાના છે. ત્યારે તેમની સાથે સીધી વાત કરીશું. શું કહેશો મીરાજી, જે રીતે તમે આ 2500 બધું જ રાખ્યું છે, કઈ રીતે આ વિચાર આવ્યો? આપણા 26 જુલાઈએ 2024ના રોજ કારગિલ યુદ્ધને 25 વર્ષ પૂર્ણ થવાના છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોન છે અને કારગિલ યુદ્ધ અમારા જીવનમાં પણ બહુ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. એટલે આ ઇમ્પોર્ટન્ટ દિવસને એક શ્રદ્ધાંજલિ આપવા માટે હું અને મારા ગુરુદેવ, મારા પતિદેવ સિદ્ધાર્થ દવેજી, અમે કારગિલ વિજય જ્ઞાન યાત્રાનું આયોજન કર્યું છે, જે આજથી સુરત ગુજરાતથી શરૂ થાય છે અમારી ગાડીમાં, જે જયપુર, વડોદરાથી લઈને જયપુર, શ્રી ગંગાનગરમાં જે પાકિસ્તાન રાજસ્થાન બોર્ડર પાસે સ્થિત છે, લાલગઢ જટ્ટા, બરનાલા, ભટિંડા, જમ્મુ, અમૃતસર, જમ્મુ, શ્રીનગરથી લઈને એ દ્રાસ વોર મેમોરિયલ કારગિલમાં એ 26 જુલાઈએ સંપન્ન થશે. જે 25 દિવસ આ યાત્રા ચાલશે. 2500 કિલોમીટરની આ યાત્રા છે. કઈ રીતે આ જ્ઞાન યાત્રા રાખવા પાછળનો ઉદ્દેશ્ય શું છે અને શું કહેશો આ કારગિલ યુદ્ધનું તમે કેટલીક તમારા અંશો કહેશો? हाँ, कैप्टन मीरा हमेशा कहता હોય છે કે દેશનો જે નાગરિક છે એ દેશનો પ્રથમ સૈનિક છે. તો જે નાગરિક ધર્મ છે એમાં સૈનિક ધર્મ પણ એટલું જ અગત્યનું છે. જ્યારે આજથી 25 વર્ષ પહેલાં
પાકિસ્તાનની જે નાપાક હરકત હતી અને પાકિસ્તાનના જે સોલ્જર્સ એ લોકોએ ઇન્ટ્રુશન કરી દીધેલું આપણા ક્ષેત્રમાં, ત્યારે એક આમ ચરવૈયો હતો, એક આમ નાગરિક હતો ત્યાંનો. તો એને જોયું કે દેર ઇઝ સમથિંગ વિચ ઇઝ નોટ ફ્રોમ માય ઓન, મારા કન્ટ્રીના, મારા દેશના લોકો નથી લાગી રહ્યા, અને એની સતર્કતાના કારણે આપણે આ યુદ્ધ જીતી શક્યા. તો જેમ કેપ્ટન મીરા હંમેશા કહેતા હોય છે કે દેશનો જે નાગરિક છે એ પહેલો સૈનિક છે. તો પહેલા સૈનિકને એની આંખ અને કાન, મીડિયાના મિત્રોને પણ જે અવેરનેસ જે આપ કરતા હો છો, તો એ અવેરનેસ ક્રિએટ કરવા પાછળનું આ કારણ છે. બંને જણા જઈ રહ્યા છો, તમે આખી યાત્રામાં સાથે છો, બંને કઈ રીતનું આખું આયોજન છે, કઈ રીતે તમે ત્યાં પહોંચો, કેવી રીતે આખું પૂરું પ્લાનિંગ કર્યું છે? જી, આની પાછળ બહુ મોટું અને ડિટેઇલ્ડ પ્લાનિંગ છે. અહીંથી સુરતથી 2500 કિલોમીટર અને 2500 કિલોમીટર પાછા, આ વચ્ચે 5 રાજ્યો અને અનેક સ્થળે સ્ટોપેજીસ રહેશે. સો ઇટ ઇઝ અ વેરી રેર થિંગ. જયપુરમાં? હા. તો અને જયપુરમાં, જેમ કે પહેલાં પણ અગાઉ વાત કરેલી, કે મહાવીર ચક્ર એવોર્ડી, જે પરમવીર ચક્ર એવોર્ડ છે, પરમવીર ચક્ર છે એના પછીનું હાઈએસ્ટ ગેલેન્ટ્રી એવોર્ડ છે. તો મહાવીર ચક્ર હવલદાર દિગેન્દ્ર કુમાર, જેમને કારગિલ યુદ્ધમાં જ આ મહાવીર ચક્ર મળેલું. તો એ પબ્લિક રિસેપ્શન જયપુર ખાતે રહેશે. ફેન્સ અને ગ્રાસરૂટ મીડિયા એમાં ઇન્વોલ્વ છે. એ પબ્લિક રિસેપ્શનની સાથે સાથે પૂર્ણિમા યુનિવર્સિટી જયપુર ખાતે, ત્યાંના યુથ, ત્યાંના જે યુવાનો છે એમને પણ સંબોધન કરવામાં આવશે. અને ત્યારબાદ જમ્મુ યુનિવર્સિટી વચ્ચે પબ્લિક રિસેપ્શન, જેમ કે અગાઉ પણ વાત કરી, પાકિસ્તાન રાજસ્થાન બોર્ડર ઉપર થશે. તો બહુ જ ડિટેલ પ્લાનિંગ છે, ક્યાં રોકાવું, ક્યાં રાત્રિ રોકાણ કરવું, ક્યાં પેટ્રોલ પુરાવવું, નાની નાની બાબતોનું પણ એમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. એક આર્મી ઓફિસર સાથે હોય તો બધી આટલી ઝીણવટભર્યું પ્લાનિંગ તો એ થવાનું જ છે. જવાબદારી વધી જાય છે. તમે શું મીરાજી છેલ્લે મેસેજ આપજો, કારણ કે સુરતથી એક તમારી સફળ યાત્રા સુગત થાય, પરંતુ લોકોને ને ખાસ કરીને પૂરા ભારતભરના દેશવાસીઓ, આ સુરત માટેનું, ગુજરાત માટેનું આ મોટું ગૌરવ છે. કેમ કે ઈશ્વરે આ એક આશીર્વાદ આપ્યા કે આ હું મેડલ પહેરી શકું, યુનિફોર્મ પહેરી શકું આર્મીનો, અને કઈ રીતે આના માધ્યમથી જ્યારે આટલો મોટો સપોર્ટ હોય એક પતિદેવ તરીકે, તો અમે આ એક ઝુંબેશ ઉપાડી કે કઈ રીતે આ 25 દિવસ જે છે કારગિલ યુદ્ધને અમે સમર્પિત કરી શકીએ. અને આપણા જે આજના યુવા છે, જે આજથી 25 વર્ષ પહેલાં કદાચ જન્મ્યા હશે, એમને ખ્યાલ પણ નહીં હોય કે કારગિલ યુદ્ધ થયું, તો આના માધ્યમથી એ વસ્તુ, એ જે એમની બલિદાન હતો, એ જાગૃતતા એમનામાં પણ આવે ને એ પણ ગૌરવાન્વિત મહેસૂસ કરે એક યુવા તરીકે, ભારતના યુવા તરીકે. એ જ આ ઉદ્દેશ્ય છે. અને દ્રાસ મેમોરિયલ, જે નેશનલ વોર મેમોરિયલ છે દ્રાસ ખાતે, જ્યાં 26મી જુલાઈએ બહુ મોટું કાર્યક્રમ છે, જ્યાં વિશેષ આમંત્રણ છે. તો વી આર રિપ્રેઝેન્ટિંગ દરેક સુરતના નાગરિકો, ગુજરાતના જે પણ આપણા મિત્રો છે, નાગરિકો છે, તો સુરતના 80 લાખ નાગરિકોનું એક રિપ્રેઝન્ટેશન પણ આપણે ત્યાં કરી રહ્યા છીએ. સો દેટ ઇઝ વોટ વી ફીલ. બિલકુલ. તો આ બંને પતિ પત્ની અને ખાસ કરીને મીરા દવેજીને બંને જે બાખૂબી પોતાની જણાવી, અને ખાસ કરીને વિજય કારગિલની જે અવેરનેસ આવે અને લોકોમાં દેશ પ્રતિ જે ભાવના જાગે તે માટેનો પ્રયાસ, અને 2500 કિલોમીટરની આ યાત્રા છે તે સુરતથી આજથી પ્રારંભ કરાઈ છે. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. હવામાન વિભાગે આજે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને દાહોદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વહેલી સવારે અરવલ્લીના માલપુરમાં મેઘરાજા મહેરબાન થયા છે. તેમ ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો, જેથી માલપુરના રસ્તા પર પાણી વહેતા થયા છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કપરાડામાં 16 મિલીમીટર વરસાદ વરસ્યો છે. રાજ્યનો સિઝનનો એવરેજ 23.12% વરસાદ નોંધાયો છે. આજે સૌરાષ્ટ્ર તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માલપુરમાં ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. માલપુર નગરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
અરવલ્લીના માલપુરમાં 2 દિવસ અસહ્ય ઉકળાટ બાદ આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. માલપુરના આસપાસના ગામડાઓમાં પણ વરસાદ ખાબક્યો છે. અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હાલ વરસાદ થતા ખુશી છવાઈ છે. ખેડૂતો પણ વાવેતર કર્યા બાદ વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં વરસાદ થતા મગફળી, કપાસ અને સોયાબીનના પાકને જીવતદાન મળ્યું છે. રાજ્યમાં સિઝનનો એવરેજ 23.12% વરસાદ નોંધાયો છે, જેમાં કચ્છ ઝોનમાં 25.63%, ઉત્તર ગુજરાતમાં 15.89%, મધ્ય ગુજરાતમાં 15.7%, સૌરાષ્ટ્રમાં 30.23%, દક્ષિણ ગુજરાતમાં 26.84% વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વાપીમાં 27 મિલીમીટર, જોટાણામાં 24 મિલીમીટર, વિરમગામમાં 16 મિલીમીટર, પારડીમાં 13 મિલીમીટર, દેત્રોજ, રામપુરામાં 12 મિલીમીટર સહિત અન્ય તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજસ્થાનના 14 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો, જેમાંથી સૌથી વધુ માલપુરમાં 11 મિલીમીટર, કામરેજમાં 7 મિલીમીટર તેમજ જસદણ, ખેરગામ અને ધરમપુરમાં 3 મિલીમીટર સહિત અન્ય તાલુકામાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. આજે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં અમુક સ્થળોએ તેમજ કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરાપાર ડેમ વરસાદની પહેલી સિઝનમાં જ ઓવરફ્લો થયો હતો, જેથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. ડેમ ઓવરફ્લોના નજારો જોવા બહોળી સંખ્યામાં સ્થાનિકો પહોંચ્યા હતા. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન અને બારામાસી સિંચાઈ યોજના કાકરાપાર ડેમની સપાટી 160 ફૂટની છે. હાલમાં વરસેલા વરસાદથી 160.30 ની સપાટીએ છલકાયું છે. સાયક્લોન સર્ક્યુલેશનના કારણે 2 દિવસ પહેલા અમરેલી જિલ્લાના દરિયાકાંઠે ભારે કરંટ જોવા મળ્યો હતો. જાફરાબાદ દરિયાકાંઠે પવન સાથે જોરદાર મોજા ઉછળ્યા હતા. જાફરાબાદ લાઇટ હાઉસ વિસ્તારમાં દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. ધોધમાર વરસાદના કારણે યાત્રાધામ પાવાગઢ પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે. ડુંગર ઉપર વાદળો ઉતરી આવ્યા છે. રમણીય દ્રશ્યો જોવા મળ્યા હતા. પર્યાવરણ બચાવવા એક પેડ જિંદગી કે નામ એવા અનેક સ્લોગન ચલાવવામાં આવે છે. તેમાં પણ ગરમીનું પ્રમાણ વધતા હવે વૃક્ષની કિંમત સમજાવવા લાગી છે. તાજેતરમાં સાપુતારામાં ખીણમાં બસ ખાબકી હતી અને આ બસમાં રહેલી 57 માંથી 55 જિંદગી એક ઝાડને કારણે બચી ગઈ હતી. રવિવારની સાંજે સાપુતારાના માલેગામ ખાતે યુ ટર્ન પર ઓવરટેક કરતી જતા સુરતના 57 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઈ હતી, જેમાં વિન્ડો સીટ પર બેસેલા 3 વર્ષીય ભાઈ અને 7 વર્ષીય બહેનનું ફંગોળાઈને બહાર ફેંકાતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે 28 લોકોને ઈજા થતા તેમને નજીકના શામગહાન CHC સેન્ટર ખસેડાયા હતા, જેમાં 4 લોકોની હાલત ગંભીર તથા તેમને આહવા હોસ્પિટલ રેફર કરાયા હતા. રવિવારની સાંજે સાપુતારાના માલેગામ ખાતે યુ ટર્ન પર ઓવરટેક કરવા જતા સુરતના 57 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઈ, જેમાં વિન્ડો સીટ પર બેસેલા 3 વર્ષીય ભાઈ અને 7 વર્ષીય બહેનનું ફંગોળાઈ બહાર ફેંકાતા મોત થયું હતું. જ્યારે 28 લોકોને ઈજા થતા તેમને નજીકના શમગહાન CHC સેન્ટર ખસેડાયા હતા, જેમાં 4 લોકોની હાલત ગંભીર થતા તેમને આહવા હોસ્પિટલ રેફર કરાયા હતા, જ્યાંથી 7 જેટલા ઈજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક ઈજાગ્રસ્તે જણાવ્યું હતું કે બસ ખીણમાં ખાબકી ત્યારે ઝાડ સાથે અટકી ગઈ હતી, એટલે બચી ગયા હતા. સુરતથી ગત શનિવારે રાત્રે વરાછાના બાપા સીતારામ ટ્રાવેલ્સની GJ05 BT 9393 નંબરની બસ સગરામપરા પાસેથી સાપુતારા માટે ઉપડી હતી. સાપુતારામાં સહેલગા કરી રવિવાર સાંજે પર્યટકો સુરત રવાના થયા હતા. સાપુતારાથી 2 કિલોમીટરના અંતરે બસના ચાલકે ઓવરટેકની લાલચમાં સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો,
જેથી બસ ખીણમાં ઉતરી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર ગોપીપુરા મોમનાવાડના 7 વર્ષીય અતીફા અશફાક શેખ અને 3 વર્ષીય ઉમર અશફાક શેખનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. 28 લોકોને ઈજા થતા તેમને નજીકના શમગાહાન CHC સેન્ટર ખસેડાયા હતા, જેમાં 4 લોકોની હાલત ગંભીર થતા તેમને આહવા હોસ્પિટલ રેફર કરાયા હતા, જ્યાંથી 7 જેટલા સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અન્ય 33 પર્યટકોને બીજી બસમાં સુરત મોકલવામાં આવ્યા હતા. આ અંગે ઈજાગ્રસ્ત થયેલા શબ્બીર મંસૂરીએ જણાવ્યું હતું કે આ બધું અચાનક જ થઈ ગયું. ઓવરટેક કરવા જતા સમયે બસ આખી ટર્ન થઈ ગઈ, ત્યારબાદ ખીણમાં ઉતરીને ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. બસમાં 7 થી વધુ લોકો હતા, તેમને ઈજા થઈ હતી. ડ્રાઈવરને વધુ ઈજા થઈ હતી. મારા પરિવારમાંથી હું એક જ હતો. ઘણા બધા ઈજાગ્રસ્ત થયા હતા, તેમને હોસ્પિટલ બાદ સુરત મોકલવામાં આવ્યા હતા. બસ ઝાડ સાથે અથડાતા ખીણમાં ઊંડે જતા અટકતા અમે લોકો બચી ગયા હતા. સુરત સિવિલ હોસ્પિટલમાં સાપુતારાથી ઈજાગ્રસ્તોને ખસેડવામાં આવતા તંત્ર અલર્ટ થઈ ગયું હતું. તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં 20 બેડનો એક વોર્ડ ઊભો કરી દેવામાં આવ્યો હતો. આ સાથે જ ડોક્ટરને પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ મધ્યરાત્રિએ એક કે બાદ એક ઈજાગ્રસ્તોને લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. સામાન્ય ઈજા થયેલાને રજા આપી દેવામાં આવી હતી, જ્યારે એકને માથામાં ગંભીર ઈજા હોવાથી તેને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જાવેદ ખાન નાસિર ખાન લાકડાવાલા, ઉમ્ર 40 વર્ષ, રહે બેગમપુરા મુરગવાન ટેકરો. નંબર 2 ઝુબેર સલીમ શેખ, ઉમ્ર 30 વર્ષ, રહે રુસ્તમપુરા અકબર શહીદ ટેકરો. 3 સૈયદ સુલતાના અનવર, ઉમ્ર 60 વર્ષ, રહે હોડી બંગલા મદારીવાડ. નંબર 4 સૈયદ હીના આમિર, રહે હોડી બંગલા મદારીવાડ. નંબર 5 સૈયદ આસિરા આમિર, રહે હોડી બંગલા મદારીવાડ. નંબર 6 સૈયદ હલીના અમીર, રહે હોડી બંગલા મદારીવાડ. નંબર 7 શબ્બીર અહેમદ મિયા મોહમ્મદ મંસૂરી, રહે બેગમપુરા. આ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.